તો ચલો તમે તૈયાર છો આજે હાઉ નો હાઉ દૂર કરવા માટે? તો આજનો મેઇન ટોપિક છે એચ ક્વેશ્ચન વર્ડ. એચ માં શું આવે? પહેલા આપણે કયું કર્યું? ડબલ્યુ કર્યું. ડબલ્યુ માં શું શું હતું? યાદ કરો તમે. ડબલ્યુ એચ બરાબર. પહેલા ડબલ્યુ ના 7 અને એચ ના 5. આવું કરાયું મેં? ડબલ્યુ માં કયું આવે? વુ, વુમ, વુઝ. આ 3 કર્યા આપણે પહેલા. સૌથી પહેલા 3. પછી બીજા 2 વેર અને વેન. આ બીજા 2 અને વોટ અને વાય. આ બીજા 2. આ 7 થયા. આજે કયું કરવાનું છે? એચ માં હાઉ, હાઉ મેની, હાઉ લોંગ, હાઉ મચ એન્ડ હાઉ ફાર. હું તમને 5 થી 10 મિનિટમાં ફટફટ કરાવડાવી દઈશ. જો તમે ખાલી હવે આમાં જે 5 છે ને, આ 5માં પહેલું જે છે ને એ જ છે. એટલે જ કહું છું આને હું હાઉ નો હાઉ. તો પેલા જે હાઉ છે એને જો કરવું હોય પહેલા તો આપણે એક અલગથી જો તમને સિરીઝમાં બતાવી દઉં કે હાઉ. હાઉ એટલે શું? કેવી રીતે. હાઉ એટલે શું? કેવી રીતે. એટલે મારે એવું કેવું હોય કે તે આ વસ્તુ કેવી રીતે કરી. તો હું શું કહીશ? હાઉ ડીડ યુ ડુ ધેટ. આવું કહીશ. થશે આવું? તો આમાં આપણે ફોર્મ્યુલા શું બધા? હું તમને છે ને મોટા મોટા ફોર્મ્યુલા નહીં શીખવાડું. પહેલા હાઉ મૂકી દેવાનું બરાબર, પ્લસ હેલ્પિંગ વર્બ મૂકવાનું. હવે હેલ્પિંગ વર્બમાં તમને આ ખબર પડી ને કરી એટલે પાસ્ટ છે, તો મેં પાસ્ટ માટે શું વાપર્યું? ડીડ વાપર્યું. કાં તો હાઉ વર યુ ડુઈંગ ધેટ. ઠીક છે, તો તું કેવી રીતે કરી રહ્યો છે. અને જો કરી રહ્યો હતો આવે તો ડીડ ની જગ્યાએ શું કરવું પડે? વર કરવું પડે. હાઉ વર યુ ડુ નું ડુઈંગ કરવું પડે. તો હેલ્પિંગ વર્બ પ્લસ એસ પ્લસ વી પ્લસ ઓ. આ વી પણ આપણે જે પ્રમાણે ટેન્સ કે જે હોય એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું. અને ટેન્સ ઓળખતા શીખવાડ્યા જ છે મેં. જો ના આવડે, જો ના ફાવે તો જાઓ ચેનલ પર અને ફરીથી જો ટેન્સ ના 3 એપિસોડ મૂક્યા છે મેં, 3 પાર્ટ મૂક્યા છે. હેલ્પિંગ વર્બ મૂકેલા છે, નેગેટિવ મૂકેલા છે, બધું જો ફરીથી પાછા આવો. તો આના પછી જે હાઉ છે, હાઉમાં ખબર પડી પહેલા હાઉ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ એસ પ્લસ વી પ્લસ ઓ. ક્લિયર? આના પછી હાઉ મચ, સેકન્ડ હું હાઉ મેની અને થર્ડ હાઉ મચ. આ ભેગા જ કરાવું છું. કેમ? હાઉ મેની એટલે શું? હાઉ મેની એટલે ગણી શકાય ને, ગણી શકાય તેવા. એટલે હાઉ મેની, હાઉ મેની. અને જે ગણી ન શકાય તેવા હોય, ગણી ન શકાય તેવા એટલે હાઉ મચ. ચલો બંનેમાં સેમ જ છે તો એચએમ નહીં રાખો. હાઉ મેની. ક્લિયર? તમે કહેશો કે ગણી શકાય એટલે શું ને ગણી ન શકાય એટલે શું? તો ગણી શકાય એટલે કેવું કે જે આંગળીના વેઢે ગણાય. ઠીક છે, આંગળીના વેઢે તમે જે બી વસ્તુઓ ગણી શકો એને હાઉ મેનીમાં રાખવાનું. ઇન શોર્ટ હા 100 150 200 એની અંદર બી હાઉ મેની જ આવે. પણ મોસ્ટલી આપણે શું કહેવાય હાઉ મેની આંગળીના વેઢે આવે એવા જ ક્વેશ્ચન લોકો પૂછતા હોય. કેવી રીતના કે તું, મારે એવું પૂછવું હોય કે તું રોજ કેટલી રોટલી ખાય છે? How many chapatis do you eat every day? થાય આવું? ક્લિયર? અને ગણી ન શકાય એવું હોય એટલે ગણી ન શકાય એટલે જે હોય દૂધ હોય કાં તો પ્રવાહી. ઇન શોર્ટ પ્રવાહી એટલે લિક્વિડ. જે લિક્વિડ હોય તો પૈસા છે, તો પૈસા બહુ બધા નહીં હોઈ શકે. પૈસા એક એવી વસ્તુ છે જે આપણે હાઉ મચમાં મૂકીએ છીએ. ક્લિયર? તો જે વસ્તુઓ ન ગણી શકાય તેવી હોય કે જો ખુરશીઓ હોય તો ખુરશીઓ ગણી શકાય, ટેબલ હોય તો ટેબલો ગણી શકાય. બટ દૂધ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય કાં તો એવી વસ્તુ હોય જે આપણે માપ લઈને કરતા હોઈએ કે ભાઈ આ 250 જોખીને આપી દે તો મને, એ બધામાં આપણે હાઉ મચ યુઝ કરીશું. ક્લિયર છે?
તો હાઉ મેની હાઉ મચ ખબર પડી, કઈ વધારે પડતું છે નહીં. હાઉ મેની હાઉ મચ પતી ગયું. પછી શું વધ્યું? હાઉ ફાર અને હાઉ લોંગ. હાઉ લોંગ એટલે સમય અને હાઉ ફાર એટલે ડિસ્ટન્સ. ક્લિયર? ડિસ્ટન્સ એટલે હવે સમજાવો. હાઉ ફાર એટલે મારે પૂછવું હોય તું કેટલો દૂર રહે છે. હાઉ ફાર ડુ યુ લીવ. તમારે શું કરવાનું ખબર? આ ક્યાંય બી આવે એટલે ઇન શોર્ટ તમારે શું કરવાનું? WH પ્લસ ક્વેશ્ચન 1 ફોર્મ્યુલા. કોઈ પણ ટેન્સ તમે ઓળખો એટલે WH પ્લસ ક્વેશ્ચન 1 ફોર્મ્યુલા મૂકી જ દેવાનો એટલે તમારું બની જ ગયું WH ક્વેશ્ચન 1. ક્લિયર છે? ખબર પડી? બાકી એવું હશે તો હું સાઈડમાં મૂકી દઈશ તો તમને આઈડિયા આવી જશે. ક્લિયર? અને વધ્યું હાઉ લોંગ. હાઉ લોંગ એટલે શું? હાઉ લોંગ એટલે આપણે કોઈને સમય પૂછવો હોય કે તારે કેટલી વાર લાગશે. હાઉ લોંગ એટલે કેટલી વાર અને હાઉ ફાર એટલે કેટલું દૂર. તો કેટલી વાર લાગશે મારે એવું પૂછવું કે તને કેટલી વાર લાગશે, કે કેટલી વાર લાગશે એટલું જ મારે પૂછવું છે. કેટલી વાર લાગશે ચોખ્ખું એટલું જ પૂછવાનું તમારે. તો હાઉ ફાર, હાઉ સોરી ફાર નહીં, ફંબલ કરી દીધું. હાઉ લોંગ will it take? मतलब how long it will take. ક્લિયર? પડી ખબર? આટલું જ છે, કઈ નવું નથી. એકવાર રિવિઝન કરી લેજો, બધાના ડેફિનેશન બનાવી લેજો, થઈ જશે. ક્લિયર? તો મળીએ આપણે નવા વિડીયોમાં. પછી જય હિન્દ, જય ભારત.